મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો હવે ચેતી જજો, નકર સમય આવી ગયો છે, થાશે ઉપયોગ. મિત્રો સંબંધનો ઉપયોગ, સમાજનો ઉપયોગ, સંબંધોનો ઉપયોગ, ભાઈબંધીનો ઉપયોગ, નાતનો ઉપયોગ, જાતનો ઉપયોગ, કોઈ પણ કામ કર્યા હોય એના વર્તનનો ઉપયોગ, આવું વિવિધ સમાજની અંદર અને વિવિધ લોકો જે આજ દી સુધી તમારી પાસે તમારી સામું પણ નથી જોયું, તમને જોવા ઈચ્છતા પણ નથી, તમારા વિરોધી છે, તમને તકલીફ પહોંચાડી છે, એ જ લોકો મારી દ્રષ્ટિએ કહી તો નાક વગરના, બેશરમ અને સોમાન વગરના, બધી ખાનદાની નેવે મૂકેલા એવા બનીને એવા લોકો તમારી વચ્ચે આવશે, તમને જણાવશે, તમને કહેશે, તમને ભૂતકાળ અમુક તમે શું કર્યા હશે ઉપકાર એને ન દોહરાવતા પોતે એક સામાન્ય કરેલું કામ તમારી સામે રાખશે, વ્યવહારિક રાખશે, સંબંધિક રાખશે, સમજાવટ રાખશે, આવું વિશેષ ઘણું કરશે. કારણ એક જ, એને ફાયદો, એના ફાયદા માટે કરશે, એના સ્વભાવ પ્રમાણે કરશે, તમારામાંથી કંઈક મેળવવા કરશે, એની પ્રજા પોતાની માટે કરશે. ગમે એવું તમે એને કહેશો ને બધું સહન કરશે, પણ તમારો ઉપયોગ કઈ રીતે કરવો એવું જે વિચારશે. કાન બંધ કરી દેશે, આંખ જોયું નથી એવું દર્શાવશે, અને કોઈ પણ જાતનું તમે કહેશો ને ફરક નહીં પડે. કારણ મનમાં એક જ જેણે ગાંઠવારી હોય છે, માલ મેળવવા માટે ગમે તે કરવું પડે, છૂટ છે, પણ આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું છે, આવું એ લોકો વિચારીને તમારી પાસે આવતા હોય છે. તમારા પગ પકડશે, તમારો દીકરો થશે, તમારો ભાઈ થશે, તમારો સમાજનો થશે, સમાજની હમદર્દી દર્શાવશે, સમાજોના ઉદાહરણો આપશે. ફલાણો સમાજ એક છે, ઢુકડો સમાજ એક છે, આપણે એક થવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ. ભૂતકાળમાં શું કર્યું છે પણ તમને ખબર છે, છતાં તમને એક શબ્દ નહીં બોલવા દે, આવી વાતના વાક બાણથી તમને પાણી કરી નાખશે. બોલો, સાચી વાત છે ને મારી? આવું જ થશે એમ. એટલે જીવનમાં આપણો ઉપયોગ ન થઈ જાય, આપણો ઉપયોગ કરી અને આપણને મૂર્ખ બનાવી, આપણી બનાવટ કરી અને પોતે મહાન બની, પોતે પોતાના પરિવારને ખુશ કરવા, પોતાના પરિવાર માટે કંઈક કરી છૂટવા, બધું નેવે મૂકી દેશે, એને કશો ફેર નહીં પડે. એટલે મિત્રો જાણજો. અને હું તો એક વસ્તુ કહું, સમાજ, પરિવાર, કુટુંબ, સગાવાલા કે અન્ય સમાજ સાથેના સંબંધો
માથે જે બનાવટ કરીને કરે છે ને, એનાથી મોટો કોઈ બહુરૂપી ન હોય, એનાથી મોટો કોઈ નીચ ન હોય. સમાજના દ્રષ્ટાંતો દઈ દઈ અને એકાબીજીના સમાજોના હારે તમારા જે સંબંધો છે એમાં ફૂટ પડાવશે અને અન્ય સમાજ સાથે તમારા સંબંધો કેળવેલા છે, એ સમાજ તમને કામ આવે છે, એના સંબંધો તમને કપાવી નાખશે. માટે કોઈ પણ આવી રીતે તમારી બનાવટ કરે ને તો બનતા નહીં. ચેતી જજો. કારણ હવે એ દિવસો દૂર નથી, શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરાઈ ચૂક્યા છે, ફોર્મ ભરાવાના છે, ટિકિટો મળી ગઈ છે. ટૂંકમાં કોઈ પણ જે તમારી પાસે આવે ને એ પોતાની જરૂરિયાત સિવાય કોઈ આવતો નથી, એવું સમજજો. એની લાગણીમાં ન આવી જતા. કારણ બનાવટ કરવો ને એ આ લોકોનો જન્મજાત ધંધો છે. અને એ ધંધામાંથી તમારા ને મારા જેવાને મૂર્ખ બનાવી અને મેળવવું ને એનો નફો છે. તમે આર્થિક રીતે, સામાજિક રીતે, માનસિક રીતે, સંબંધિક રીતે, અન્ય સમાજના સંબંધિક રીતે તમે પાયમાલ થઈ જાઓ તો એને કશો વાંધો નથી, એને મોજ જ છે. તમે મરી જાઓ અને એના ઘરે લાપસીના આંધણ હોય તો એ રખડવાના નથી, ખવાવાના છે, મોજથી ખવાવાના છે. બારી બાયણા બંધ કરી દેશે, તમારી અર્થી નીકળશે, પણ તમારા પ્રત્યે હમદર્દીની આશા ન રાખતા. કારણ આ વૃત્તિનો જે માણસ હોય ને એ બનાવવા સિવાય કોઈ વાત જ ન કરે. તમને મૂર્ખ બનાવવા સિવાય કોઈ વાત જ ન કરે. એટલે મિત્રો, અત્યારે આવું થઈ રહ્યું છે કે નહીં? જીવનમાં હંમેશના માટે તમે મારું મારું કરીને મળતા હોય ને, એ જો તમારું પોતીકું હોય ને તો સમજો તમને એટલી પીડા ન હોય. અને એ હોય છતાં તમને જો પીડાથી પીડાતા હોય ને તો એ વ્યક્તિ કોઈ દી તમારું પોતીકું ન હોય. પોતીકું હોય અને તમે પીડાતા હોય તો ભવિષ્યની અંદર આશા રાખજો કે તમારો કોઈ દી પોતીકો બનવાનો પણ નથી. કારણ એનું સિંચન જ એ પ્રકારનું હોય, એનું ગળથુથીથી એના સંસ્કાર જ એ પ્રમાણે હોય. એટલે નાત જાતના ભેદભાવ કરી અને જીવનમાં આવા લોકો આવે ને તો એને નમસ્કાર કરી અને હાયા કરી અને વળાવી દેજો. બાકી તમારું ધાર્યું જ કરજો. ભગવાનનું પણ ભરોસો રાખજો, ગમે તે સમાજનો હોય અને તમને એમ થાય કે આ જે આ યોગ્ય છે, એના સંગાથે રહેજો. નહીતર આ લોકો તમને તમારી બનાવટ કરીને અને પોતે મોટા બનીને અને તમારા પાસે વેઠ કરાવવાના જ છે, એમાં શંકા નથી. હંમેશના માટે મિત્રો કઈ છે ને કે માનવતા છે ને 50%
સમાજથી ને સંસ્કારથી આવે છે. એને સાકાર કરવા પડે છે, જીવનમાં ઉતારવા પડે છે. વ્યથા વેદના જો સમજવી હોય ને તો માનવ બનવું પડે, દિલ કોમળ કરવું પડે, તો એની અંદર વેદના સમજાય. પરંતુ પોતિકો સમાજ કરી અને પોતાનું પતન કરે ને એવા તો આ સમાજની અંદર અનેક છે. પોતિકાનું જોઈ અને જે પીડા પહોંચે ને એવા તો જિંદગીમાં જાજૂત જ તમને જોવા મળશે. એટલે જે અપેક્ષા રાખો છો તમે જેની પાસે, એ ખરેખર ખરી નથી હોતી. અને જેની પાસે તમે અપેક્ષા નથી રાખતા એ અંત સમયે ખબર પડે કે એ નબળી નથી હોતી. એટલે મિત્રો, તમારું જોઈ અને જે બનવા માંગે છે ને એ હંમેશના માટે તમને બનાવી જ જાય છે, નહીંકર તમને નથી બનવા દેતા. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.